આગળ વધીને વાત કરીએ સુરતની। સુરતના ઉધના પટેલ નગરમાં આવેલા ઘરમાં આધેડ વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થયું છે। આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। મૃતદેહ પર કોઈપણ પ્રકારના નિશાન જોવા મળ્યા નહોતા। આધેડ વ્યક્તિ ઘણા લાંબા સમયથી ઘરમાં એકલા રહેતા, જ્યારે તેમના પત્ની બહાર ઘરકામ કરે છે। પોલીસે આ મામલામાં વધુ માહિતી મેળવવા કરવા માટે સીસીટીવીની તપાસ કરી હતી। મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, સુરતની અંદર જે આધેડના મૃત્યુની ઘટના સામે આવી છે, વિગતો શું તેને લઈને? વિસ્તારમાંથી સામે આવી રહી છે ત્યાં ઘરની અંદર એક ઇસમ હતો અને તેનો શંકાસ્પદ મોત નિપજતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। એસીપી ડીસીપી એ કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ પોલીસની ટીમ પહોંચી ત્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકાર ઈજાના નિશાનો જે છે તે ઇસમના શરીર પર મળીને આવ્યા હતા। સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા સીસીટીવી ચકાસવામાં આવી રહ્યા છે અને હાલ તો પીએમ અર્થે બોડી સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે। પરંતુ જ્યાં ઘર આવેલું છે તેની આસપાસ તમામ દુકાનોની અંદર હવે સીસીટીવી કેમેરા ચકાસવામાં આવી રહ્યા છે અને આ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।